નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદમાં એક વૃદ્ધ સાથે અજાણી યુવતીએ ફેસબુક ઉપર મિત્રતા કેળવી અને વૃદ્ધને વિશ્વાસમાં લઈ ફોરેક્સ એક્સચેન્જમાં રોકાણ કરવાનું કહી વૃદ્ધ પાસેથી ટુકડે 24.40 લાખ રૂપિયા પડાવ્યા। શાહપુરમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધ ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે। વૃદ્ધ નિયમિત રીતે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો વપરાશ કરે છે। 29 ઓગસ્ટ 2025ના રોજ ફેસબુક ઉપર એક અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જે એક્સેપ્ટ કરી અને વૃદ્ધ સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું। ત્યારબાદ યુવતીએ વૃદ્ધને મોબાઈલ નંબર આપ્યો હતો અને બંને વોટ્સએપ ઉપર મેસેજથી વાતચીત કરતા હતા। આ દરમિયાન યુવતીએ વૃદ્ધને ફોરેક્સ એક્સચેન્જમાં રોકાણ કરવાનું જણાવ્યું હતું। વૃદ્ધ યુવતીની વાતોમાં આવી ગયા અને સારા નફાની લાલચમાં રોકાણ કરવા તૈયાર થઈ ગયા હતા। યુવતીએ મોકલેલી લિંક ઉપર રજીસ્ટ્રેશન કરાવી બેંકની વિગત આપી અને વૃદ્ધે રોકાણ કરવાનું શરૂ કર્યું હતું। 2 મહિનામાં 24.40 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું। આ રોકાણ કર્યા બાદ પૈસા પરત માંગતા યુવતીનો ફોન બંધ આવતો હતો, કોઈ પણ જવાબ મળતો ન હતો, જેથી વૃદ્ધને તેમની સાથે થયેલી ઠગાઈની જાણ થઈ ગઈ હતી। સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે।